જય માતાજી, જય શ્રી કૃષ્ણ એમ બોલવાનું હોય. અમે વચ્ચેમાં ડુંગળી પારવા આવી ગયા. બોલો તો. હા તો હા કે દીદી હા કલર સારો આવ્યો પણ મહેંદી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવ વ્લોગની અંદર. તો મિત્ર, તમે સવારમાં મોઢું બધું ધોઈ નાખ્યું છે ને આ બાજુ મારા પપ્પાએ પાણી એટલામાં વાળી નાખ્યું. જો આટલા ટુકડામાં. આ શું છે ખબર છે? આ મિત્રો છે વટાણા. હોય તો મસ્ત મજાનો ઉગી ગયા છે વટાણા. તો આ બાજુ છે ને જે ઓલા શું કે શેણા છે ને, આયા છે વટાણા ને આટલામાં ધાણા છે, ગાજર, પાલક, લસણ, આ બકાલું કેરો છે એટલો એવું છે. તો અત્યારે મારા પપ્પાએ થોડા કેરા પાઈ દીધા છે ને મારા પાવાના છે. ઓલી વાડીએ શું છે ખબર છે? ઓલા શેણા શું ધાણા પાવાના છે, પણ આ બાજુમાં છે ને પાણી વાળે છે ને એને 4-5 કેરા બાકી છે. એટલે વાળી રે ફોન આવશે એટલે આપણે ત્યાં લાવવાનું છે એવું છે. ને આ બાજુ મારા પપ્પા છે ને નાકા હેરકા કરે છે, કેમ કે તો મોટર ચાલુ કરવાનું કહે છે. મોટર ચાલુ કરવે, ચાલુ કરી દો કે? હા જાય મોટર ચાલુ કરવાની છે એવું છે અત્યારે એમ છે. તો આજે ભાઈ કામ છે એટલે કામ કરતા કરતા તમ તારે વિડીયો બનાવી રાખી હું. નકર આમાં શું પાછું મારો ટાઈમ વિખાય. એક દિવસે મારો ટાઈમ સુકાઈ ગયો હતો, એટલે હું વિડીયો મૂકવાનો દિવસ સુકાઈ ગયો હતો આખો. એટલે મને એમ છું 1 દી 2 દી નાખું એટલે એને બદલે 3-4 દિવસ થઈ ગયા હતા. ને આજે આપણે મોટર ચાલુ કરી દઈએ. લેટ તો છે જ. હા થઈ ગઈ ચાલુ. આવું છે. પાણી પાવાનું સિઝન છે એટલે જાદી પાણી ને કવામાં ત્યાં સુધી સારું છે. પાણી કંઈ ખૂટે એમ નહીં. તમને કવા બતાવું. 160 ફૂટનો હોય, તમને ખબર તો હશે. મેં પહેલાં વિડીયોમાં કીધું હતું. એટલે કાંઈ વાંધો આવે ને પાણી તો રહે જ તે. બધાને ઘણાને ખૂટી જાય પાણીમાં. ઓલા કવા ખૂટી જાય પાણીને. અમારે તો હજી છે ભરેલો છે ને 160 ફૂટ છે, એટલે કાંઈ વાંધો આવે એવું નહીં. એવું છે તો કાંઈ નહીં. હાલો હવે જાય છે ઓલી વાડીએ. પહેલાં થોડોક નાસ્તો ને કરી લઈ એવું છે. ના જો આમ જોતો શું કરાય, મોઢા બોઢા હેરખા આમ વિસળો તારા વાળ વાકડી હતી ગયા. હે ટાઈલ પડી ગઈ. લાંબુ નાખું પણ એ ટાઈમ નહીં રહેતો. એલોવેરા જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. પહેલા બોલી જાવ ને પછી ઇન્ટ્રો આપો. આ ખાસિયત છે ભાઈ કે એ મારી ખાસિયત છે. તો કાંઈ નહીં, હાલ હવે નાસ્તો કરી લઈએ પછી ઓલી વાડી જવાનું છે. આવવાનું છે કે તાર ગાડીમાં? હીરો હોન્ડા પણ બજાજ છે, બજાજ એવું છે. તાલો પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ પછી પાછા મળીએ. તો મિત્ર, આપણે વીવા છે ને અત્યારમાં ડુંગળી પારવા. આ જો પારે છે આવડા. હા હો મારે છે ને પાણી વાળવાનું છે. પણ આ કપા છે ને, કપામાં આ ખૂણે છે ને 2 દાવડા બાકી છે. એ દાવડા 2 પી જાય પછી મને હાથ કરશે એટલે આપણે પાછી મોટર ફેરવા જવાનું છે. મતલબ ડાટું એવું બધું ફેરવવાનું છે એવું છે. એટલે પછી ઓલા ધાણા વાવેલા છે એમાં પાવાનું છે. અત્યારમાં છે ને મારા બાને તો બધા લેંદે છે ડુંગળી હારી પેટની જામી ગયો કામ. દવા નાના નાના દાવડા. આને શું કહેવાય? નૂણી કહેવાય ને. આ 4-5 દાવડામાં નૂણી એટલી વધી ગઈ ને વાત જ પૂછવામાં પૂરી જ ન થતી. હાઈ 4-5 દાવડા એવા છે અડધે વધી. એટલે 2-3 દીથાના હોય એટલે જ પરાણા. આ ખાલી 2 દિવસના જો જાળીને પારું પણ નકર છે ને ડુંગળી ઉપડી જાય એવું છે. ને અત્યારે મારા બાને શીખડાવવાનું છે વલગમાં કેવી રીતે બોલવું. બા શીખશો કે? હે શું બોલા ખબર છે બધાને? જય માતાજી, જય શ્રી કૃષ્ણ એમ બોલવાનું હોય. ને અમે વચ્ચેમાં ડુંગળી પારવા આવી ગયા. બોલો તો. જો તો એકવાર જો તો ખરા. શરમ લાગે ને? હે એવું છે. તો કઈ પારવા મીની ફાઇનલી મિત્ર બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે પાણી વાળી છે જો આવી રીતે જોવા. હા ના તો બપોરા કરવા માટે ભાગ્યો આવી ગયો. ભાગ્યો મારું ભાત. હો હા હા કાનું શાક છે? દાળ કેની દાળ છે? મગની દાળ છે. સાસ અથણું. હા સિંગ પાક.
રોટલા આ રોટલી અને આ લીલી ડુંગળી જે ખાઈ હોય એ આવી જાવ તને ઓલું બોલતા આવડે ને? કાલ હવારમાં બાનમાં કીધું તો ખબર છે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, તમે ડુંગળી ફરી બાને શરમ લાગી. શરમ લાગે? મને શરમ ન લાગે. હા એ તો ખબર છે મને. બધા હોય ને તો લાગે, એકલી હોય ને તો ના લાગે. તીવા કેમ ન બોલી? કોણ તીવા? કા તમે મને કઈ પૂછવું હતું? બોલ. હા તો હવે બોલ તો. હું બોલું? જય માતાજી. એ તમે પહેલા જ કીધી હતી ને, જય માતાજી. બસ એટલે જ જય માતાજી, જય દ્વારકાધીશ. એ તમારે બોલવું. ઇન્ટ્રો એમ બધાનો ઇન્ટ્રો. થોડોક દિવસમાં છે ને બધાને ધીમે ધીમે આમાં શું કહેવાય કવર કરતા જવા જોઈએ. વલગમાં બોલતા કેવી રીતે બોલવું એવી રીતે કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અમે આ કરતા આવી રીતે. એટલે બધાને શરમ તો લાગે છે, મને લાગે છે, પણ શું કહેવાય ગમે એમ કરીને વલગમાં બધાને લાવવાના હે પરિવાર અમારા ફેમિલી મેમ્બરને એવું છે ને. અત્યારમાં તો રહી જાય પહેલાં હું બળ કરા. હા બોલ. સ્પેશિયલ બનાવેલ છે. સવારમાં 5 વાગ્યાની જાગી ઊંઘમાં ડબલ વાર મીઠું નખાઈ જતી ખારી બની કે લે તોય ખાવાની હે તમારે. હાલ છે નો હાલત તમારે બનાવી નાખવાનું વહેલો. હા એમ કી દીધું હોય કે હું 5 વાગે ઊભી થાવ એમ કરીને તો બધાને કે હું 5 તો હું થાવ જ છું લે. હા રે ફાકડ 8 તો અલાર્મ વાગતા હશે તારા. આમ તો 5 તો અલાર્મ મૂકે, ચારે ભેગું થાય. બોલો 5 અલાર્મ મૂકે એવું છે. હાલો તો ફટાફટ આપણું નાકું ભરાઈ ગયું છે, વાળી નગર પર પાણી નીકળતા હોય છે. મિત્રો લાઈટ વહી ગઈ છે ને હવે છે ને આપણે આ લોકોને નીંદ આવી જાય છે. હારે આપણે આવીને તરત બેસી જાય નીંદ આવી છે. શું કહેતી હતી? મારી મહેંદીની હાલત કેવી થઈ ગઈ છે. હા કલર સારો આવ્યો પણ મહેંદીનો કલર તો ઠીક આ દેખાતું નહીં. હા એ તો રૂપે પણ આવી જાય, પાણી વાળતા નથી લેવા આવતા. ખાલી 3 દાવડા છે ને એ થશે, બાકી તો માંડવીને હરવડા છે એવું છે. કેટલા ખબર 14 કા 15 એમ પણ એમાં ઓછા હે ને. આવું જ છે. હું આવું હે તો આપણને ખબર ને, પણ આવું ખડ છે લે. કેમ કે અત્યારમાં હરખું જો લઈ લે ને પછી તો વાંધો ના આવે એવું છે. હાલો ફટાફટ આવડા લોકોને થોડુંક નીંદ આવી. તો મિત્રો આમ જો આયા રોજડા જો આમ જો તો આ 2 દાવડાની તો પત્તે ઠાકી નાખી દો. હા બા હા જો જ્યારે તા રનિંગ ન કરો ને એમ લીટો પાડી દીધો રસ્તો આખો. બોલો એવું છે. બોલો રોજડા હાલી ગયેલા 3-4 દિવસના પાઈ દીધું ને સીધું. કોને ખબર બીજા દિવસે આવી જતી બધું બખડાવી નાખ. આમ જોતા દાવડા બધે કાપા કોળના બટકા દેવું કરી નાખો. બડી ઓલું બોલો તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે તો પારી છીએ એમ. હા પણ એમ ક્યારેક બોલો તો મજા આવે. હા હું કેમેરા તમારે કોર કરો એટલે તમારે એમ બોલવાનું બરાબર કે? તમે પપ્પા બોલશો? મારા પપ્પાને મેળો ન આવે, કેમ કે દાંત એટલે ને માવસ એટલે હું બોલે ને કઈ નક્કી નહીં, એટલે કઈ મેળ આવે નહીં. શરમ લાગે છે મારા બાને એને. કા બા શરમ લાગે છે એવું છે. તો મિત્રો એટલે દાવડા કાઢી નાખ્યા છે. તો ભાઈ આજનું કંઈક વ્યૂ આવો હતો, વિડીયો આવો હતો. આશા આજનો વિડીયો તમને ગમે તો કાલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી રાધો. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ચાલો. હા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા હતા તો 3K થાય.